નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જોઈ શકો છો મિત્રો, મોટી સિસ્ટમ આવવાની છે ખેલૈયાઓ માટે અને ખેડૂતો માટે। ખૂબ જ મોટા સમાચાર। નવરાત્રિ બગડશે અને સાથે સાથે ખેડૂતોએ ખેતરમાં મૂકેલા પાથરા પણ બગાડશે। શું છે અપડેટ અને કેવું રહેશે આગામી દિવસોનું વાતાવરણ, તેને લગતી મહત્વની વાત કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 21 સપ્ટેમ્બર અને સવારના 12 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ છે એ ચાલી રહ્યો છે મિત્રો। સુરતની આસપાસના વિસ્તારોમાં તેમજ વલસાડની આસપાસના વિસ્તારમાં, આ ઉપરાંત ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ છે એ સારું એવું વાતાવરણ છે હળવો મધ્યમ વરસાદ માટેનું। ત્યારબાદ આપણે વાત કરીશું 21 તારીખ અને સાંજના સમાચારની જોઈએ તો ભાવનગર તેમજ અમરેલી, આ ઉપરાંત જસદણ, બોટાદ, જેમાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, તે જ વિસ્તારમાં ફરીથી વરસાદનું આગમન થશે આજે સાંજના સમયે। ત્યારબાદ આપણે 22 તારીખની વાત કરીશું તો 22 તારીખના રોજ છે વરસાદની તીવ્રતામાં ઘટાડો આવશે, જેમાં ગાજવીજવાળો વરસાદ છે ફક્ત સીમિત વિસ્તારમાં ભાવનગરની આસપાસ અને વડોદરા તેમજ સુરતની આસપાસ જોવા મળશે મિત્રો। એ સિવાય 23 તારીખની વાત કરીએ તો 23 તારીખથી ફરીથી સૂકું હવામાન જોવા મળશે અને IMD મુજબ જોઈએ તો ચોમાસું રેખા હજુ પણ વધારે ખેંચાઈ ફરીથી ચોમાસું વિદાય છે એ લગભગ 23 તારીખના રોજ કચ્છના સંપૂર્ણ ભાગમાંથી લીએ તેવી IMDની અપડેટ આવવાની છે મિત્રો। અને IMDનું કહેવું છે કે ચોમાસું છે એ વોટર વેપર સેટેલાઇટ મુજબ કચ્છના વિસ્તારોમાં ભેજ સૌથી ઓછો જોવા મળી રહ્યો છે, એટલે ચોમાસું વિદાય છે એ 23-24 તારીખના રોજ છે એ કચ્છમાંથી થશે મિત્રો। પરંતુ અહીં મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તારીખ 25થી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની છે। તમે જોઈ શકો છો અહીં 25 તારીખના રોજ ખૂબ જ મજબૂત અને તીવ્રતા ધરાવતી સિસ્ટમમાં અમુક મોડલો છે એ વાવાઝોડું પણ બતાવી રહ્યા છે, પરંતુ આ સિસ્ટમનો ટ્રેક છે એ ધીરે ધીરે ગુજરાત તરફ છે અને ગુજરાત તરફ આવવાની શક્યતા છે વધતી જાય છે। તારીખ 26ની વાત કરીએ તો 26 તારીખના રોજ આંધ્રપ્રદેશની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે અને આ લો પ્રેશર છે એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનમાં ફેરવાશે મિત્રો, હાલ મુજબનું એવું તારણ છે। ત્યારબાદ આપણે 27 તારીખની વાત કરીશું। 27 તારીખના રોજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ભયંકર આંધી તોફાન સાથે વરસાદ જોવા મળશે। સાથે સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે પણ ખૂબ જ મહત્ત્વના સમાચાર ગણાવી શકાય। આ સિસ્ટમ બાબતે ધીરે ધીરે સિસ્ટમ પશ્ચિમ દિશામાં વધશે આગળ અને 27 તારીખના રોજ તમે જોઈ શકો છો સાંજના સમયે છે એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે એ હવામાન ચાર્ટ બતાવી રહ્યા છે। ત્યારબાદ 28 તારીખની વાત કરીએ તો 28 તારીખના રોજ છે એ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર સારું એવું જોવા મળશે, જેમાં ભાવનગર, આ ઉપરાંત અમરેલીનો દરિયાકાંઠો, મહુવા વિસ્તાર, સાથે સાથે રાજકોટ તેમજ ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ગોંડલ, જૂનાગઢ વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સિસ્ટમ છે ધીરે ધીરે પશ્ચિમ તરફ આગળ વધી અને કચ્છમાં અને મોરબી તેમજ જામનગરમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે મિત્રો। આ સિસ્ટમની અસર હજુ કેટલી રહેશે અને કયા વિસ્તારમાંથી પસાર થશે તેને લગતી સંપૂર્ણ જાણકારી છે એ અમે આપતા રહીશું, માટે ખેડૂતો માટે નમ્ર વિનંતી કે હાલ છે વાતાવરણ છે આગામી દિવસોમાં નવરાત્રિ ગાળા દરમિયાન છે ખૂબ જ ભયંકર વાતાવરણ થવાનું છે। ખેડૂતો માટે થોડા ચિંતાજનક સમાચાર ગણાવી શકાય। મગફળી વાવતા ખેડૂતો માટે મગફળીની સિઝન પૂરજોશમાં ચાલતી હોય છે, પાથરા છે એ પડ્યા હોય છે, એ સમયે વરસાદ આવશે તો ભારે નુકસાની થશે તમારે, એટલા માટે ખાસ સાવચેતી રાખવી। આ સમયગાળા દરમિયાન તારીખ 27, 28 અને 29 બાબતે અમે દરરોજ અપડેટ આપતા રહીશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।